તો દિયોદરમાં ઓગળ જિલ્લાની માંગ સાથે મહાસભા યોજાઈ છે। ઓગળ જિલ્લો બનાવી દિયોદરને વડુ મથક બનાવવાની માંગ થઈ રહી છે। સ્થાનિક નેતાઓને વિશ્વાસમાં લીધા વગર નિર્ણય લીધાનો આરોપ છે। ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ ઓગળ જિલ્લાને આપ્યું છે સમર્થન। વાવ-થરાદ જિલ્લાની રચના પાછળ બિલ્ડર લોબીની તેનો હાથ હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો છે। પત્રકાર જે તાલુકાઓ છે એ દિયોદરની મિડલમાં આવે છે, એ લગભગ 20 કિલોમીટરથી 40 કિલોમીટરના ઘેરાવામાં આવે છે। એ દિયો વાવ હોય, થરાદ હોય, ભાભર હોય, રાધનપુર હોય, ભીલડી હોય કે કાંકરેજ હોય, આ એને મિડલમાં આવે છે। અને દિયોદર એ જિલ્લો બનવા માટેની લાયકાત ધરાવતો હોવા છતાં પણ એના સ્થાનિક આગેવાનો કે અહીંના હોદ્દેદારોને વિશ્વાસમાં લીધા સિવાય, સરકારશ્રીએ પ્રજાનું હિત જાણ્યા સિવાય આ જે વાવ થરાદ જિલ્લો જાહેર કર્યો છે એ બહુ દુઃખદ ઘટના છે। અને અમારી માંગ છે કે ઓગળ જિલ્લો બનવો જોઈએ। મહાસભામાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। મહાસભામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા ગેનીબેનને અપીલ કરી છે। ભરતસિંહ વાઘેલાની ગેનીબેન ઠાકોરને અપીલ। ઓગળ જિલ્લાની લડતમાં સાથ આપવા માટે ગેનીબેનને અપીલ કરવામાં આવી છે। સાંસદશ્રીને પણ વિનંતી કરું છું કે દિયોદરના મત વિસ્તારની જનતાએ તમને ખોબલે ખોબલે વોટ આપ્યા છે, તમારે અમારા વિસ્તારની માંગણી સાથે ઉભો રહેવું પડશે, એવી મારી માંગણી છે।